હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના જીકે જીએસના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. શિવ દેવાલય મંદિર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં કે શ્રીલંકામાં? શિવ દેવાલય મંદિર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે શ્રીલંકામાં આવેલું છે શિવ દેવાલય મંદિર. પૃથ્વીરાજ રાસોએ નીચેનામાંથી કોણે લખ્યું હતું? ભરત મુનિએ, જયદેવે, ચંદ બરદાઈએ કે બાણભટ્ટે? પૃથ્વીરાજ રાસોએ નીચેમાંથી કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે ચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો લખ્યું છે. પલ્લવ વંશના સ્થાપક કોણ હતા? સામંતસેન, નાનુક, વજ્રહસ્ત કે સિંધુ વિષ્ણુ? પલ્લવ વંશના સ્થાપક કોણ હતા? તો સાચો જવાબ છે સિંધુ વિષ્ણુ, જે પલ્લવ વંશના સ્થાપક હતા. સરસ્વતી સન્માન ક્યારે શરૂ થયું? 1991માં, 1954માં, 1965માં કે એક પણ નહીં? સરસ્વતી સન્માન ક્યારે શરૂ થયું? તો સાચો જવાબ છે 1991માં સરસ્વતી સન્માન એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. શિવાજી ગુરુ કોણ હતા? નામદેવ, રામદાસ, એકનાથ કે તુકારામ? શિવાજીના ગુરુ કોણ હતા? તો સાચો જવાબ છે રામદાસ, જે છત્રપતિ શિવાજીના ગુરુ હતા. સ્ક્રીન પર ચિત્રો પ્રક્ષેપિત કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ક્રોનોમીટરનો, ગાયરોસ્કોપનો, કેથોમીટરનો કે એપ્ટિયોસ્કોપનો? સ્ક્રીન પર ચિત્રો પ્રક્ષેપિત કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે એપિડિયાસ્કોપ નો ઉપયોગ થાય છે સ્ક્રીન પર ચિત્રોને પ્રક્ષેપિત કરવા માટે. ONGC નું સ્થાપના વર્ષ અને મુખ્ય મથક ક્યાં છે? 1962 નવી દિલ્હીમાં, 1975 કોલકાતામાં, 1965 દેહરાદૂનમાં કે 1959 નવી દિલ્હીમાં? ONGC નું સ્થાપના વર્ષ અને મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે 1965 દેહરાદૂનમાં. 1965માં ONGCની સ્થાપના થઈ હતી અને તેનું મુખ્યાલય દેહરાદૂનમાં આવેલું છે. જવાહર નહેરુ બ્રિટિશ ભારતના જેલવાસ દરમિયાન કયું પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું? ભારતની શોધ, હિન્દ સ્વરાજ, વિશ્વ ઇતિહાસની ઝલક કે એક આત્મકથા? જવાહરલાલ નહેરુએ બ્રિટિશ ભારતના જેલવાસ દરમિયાન કયું પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું? તો સાચો જવાબ છે ભારતની શોધ લખી હતી. જ્યારે જવાહરલાલ નહેરુ બ્રિટિશ શાસનમાં ભારતમાં જેલવાસના દરમિયાન હતા ત્યારે તેમણે ભારતની શોધ પુસ્તક લખ્યું હતું. કયા પેટાવર્ગ સસ્તન પ્રાણીઓનો વર્ગનો નથી? યુથેરિયા, મેટાથેરિયા, પ્રોટોથેરિયા કે બધા સંબંધિત છે? કયા પેટાવર્ગ સસ્તન પ્રાણીઓના વર્ગોનો નથી? તો સાચો જવાબ છે બધા સંબંધિત છે, એટલે કે યુથેરિયા, મેટાથેરિયા અને પ્રોટોથેરિયા, જે સસ્તન પ્રાણીઓના પેટાવર્ગ પ્રાણીઓ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી કોણ હતા? જોન મથાઈ, અમૃત કૌર, બલદેવસિંહ કે બાબુ જગજીવન રામ? સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી કોણ હતા? તો સાચો જવાબ છે બાબુ જગજીવન રામ, જે સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી હતા. કવિ ગુરુ કયા વ્યક્તિનું પ્રખ્યાત ઉપનામ છે? શેખ મુજીબુર રહેમાન, હિટલર, રવિન્દ્રનાથ ઠાકુર કે વિલિયમ? કવિ ગુરુ કયા વ્યક્તિનું પ્રખ્યાત નામ છે? તો સાચો જવાબ છે રવિન્દ્રનાથ ઠાકુર,
જે કવિગુરુનું ઉપનામ છે. સ્વામી હરિદાસ નીચેનામાંથી કઈ ગાયન શૈલીના સ્થાપક છે? તરણા, ઠુમરી, ધ્રુપદ કે એક પણ નહીં? સ્વામી હરિદાસ નીચેનામાંથી કયા ગાયન શૈલીના સ્થાપક છે? તો સાચો જવાબ છે ધ્રુપદ, જે સ્વામી હરિદાસના ગાયન શૈલીના સ્થાપક છે. મરખા વેલી ક્યાં આવેલી છે? સિક્કિમમાં, ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં કે લદ્દાખમાં? મરખા વેલી ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે લદ્દાખમાં આવેલી છે મરખા વેલી. બિયાસ અને સતલજ નદી વચ્ચે આવેલા દોઆબનું નામ શું છે? ચાર્જ દોઆબ, રચના દોઆબ, બારી દોઆબ કે બિસ્ત દોઆબ? બિયાસ અને સતલજ વચ્ચે કયો દોઆબ આવેલો છે? તો સાચો જવાબ છે બિસ્ત દોઆબ, જે બિયાસ અને સતલજ નદીની વચ્ચે આવેલો છે. આ દોઆબો વિશે મેં અલગથી એક શોર્ટ વિડીયો બનાવ્યો છે, એને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે જોઈ લેજો એ વિડીયો. પીટલી ટાપુ ક્યાં આવેલો છે? લક્ષદ્વીપમાં, બેરન ટાપુમાં, દક્ષિણ આંદામાનમાં કે નિકોબાર ટાપુમાં? પીટલી ટાપુ ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે લક્ષદ્વીપમાં આવેલો છે પીટલી ટાપુ. ભારતના કયા પ્રદેશને ઠંડુ રણ કહેવામાં આવે છે? લદ્દાખને, શિમલાને, નાગપુરને કે એક પણ નહીં? ભારતના કયા પ્રદેશને ઠંડુ રણ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે લદ્દાખને ઠંડુ રણ કહેવામાં આવે છે. બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓડિશામાં, કર્ણાટકમાં, રાજસ્થાનમાં કે ઝારખંડમાં? બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો સાચો જવાબ છે ઓડિશામાં બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પરથી કયા ટાપુનું નામ બદલવામાં આવ્યું છે? નાઇલ આઇલેન્ડ, રોસ આઇલેન્ડ, હેવલોક આઇલેન્ડ કે વિહલ આઇલેન્ડ? નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પરથી કયા ટાપુનું નામ બદલવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે રોસ આઇલેન્ડ, જેનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ નામ આપવામાં આવ્યું છે. ગેસનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મેનોમીટરનો, વિક્ટોમીટરનો, રેન્જનો કે રેડિયોમીટરનો? ગેસનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે મેનોમીટરનો ઉપયોગ થાય છે ગેસનું દબાણ માપવા માટે. ગરદી, ભોટિયા અને કિન્નોર કયા રાજ્યની જાતિઓ છે? ઉત્તરાખંડ, સિક્કિમ, ઝારખંડ કે હિમાચલ પ્રદેશ? ગરદી, ભોટિયા અને કિન્નોર કયા રાજ્યની જાતિઓ છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશની જાતિઓ છે ગરદી, ભોટિયા અને કિન્નોર. કયા વૈજ્ઞાનિકે ક્રેસ્કોગ્રાફની શોધ કરી હતી? ડેવિસ બેસ્નેલે, ડેવિસ ફેરોડે, મિલન કે જગદીશચંદ્ર બોઝે? ક્રેસ્કોગ્રાફની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે જગદીશચંદ્ર બોઝે ક્રેસ્કોગ્રાફની શોધ કરી હતી. લોકસભાના પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? 1950-51માં, 1951-52માં, 1952-53માં કે 1953-54માં? લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? તો સાચો જવાબ છે 1951-52માં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ન્યાયતંત્રને બંધારણનું રક્ષણ કોણ બનાવે છે? સ્વતંત્રતા, સેવાની શરતો, પગાર કે ન્યાયિક સમીક્ષા? ન્યાયતંત્રને બંધારણનું રક્ષણ કોણ બનાવે છે? તો સાચો જવાબ છે ન્યાયિક સમીક્ષા, જે ન્યાયતંત્રને બંધારણનું રક્ષણ બનાવે છે.
થોડા કયા રાજ્યની માર્શલ આર્ટ છે? બિહાર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્ર? થોડા કયા રાજ્યની માર્શલ આર્ટ છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશની માર્શલ આર્ટ છે થોડા. અબોર કયા રાજ્યની મુખ્ય જનજાતિ છે? અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ કે મહારાષ્ટ્ર? અબોર કયા રાજ્યની મુખ્ય જનજાતિ છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશની મુખ્ય જનજાતિ છે અબોરા. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે છે. બાય.